Hello everyone, how are you all? I hope you all are doing well. So बच्चा लोग आज આપણે સેકન્ડ સ્ટાન્ડર્ડમાં ઇંગ્લિશ સબ્જેક્ટમાં કરવાના છીએ પાર્ટ્સ ઓફ ધ બોડી. પાર્ટ્સ ઓફ ધ બોડી એટલે આપણા બોડીના જેટલા બી પાર્ટ્સ છે એની આજે આપણે રાઇટિંગ વર્ક કરવાનું છે. So before I start, I would like to request you all, please take your book and pencil. બધા પોતાની બુક અને પેન્સિલ લઈ લઈએ અને મિસની સાથે શરૂઆત કરીએ. હેડિંગ દઈએ પાર્ટ્સ ઓફ ધ બોડી. લખીએ PARTS પાર્ટ્સ, OF ઓફ, THE the, BODY body. લખીએ I'll repeat PARTS parts, OF of, THE the, BODY body. Parts of the body. લખ્યું. પાર્ટ્સ ઓફ ધ બોડી એટલે આપણી બોડી, આપણી જે બોડી છે એમાં કયા કયા ભાગ છે, કયા કયા અંગો છે તેની આજે આપણે સ્પેલિંગ લખશું. તો ચલીએ બધાએ બુક અને પેન્સિલ લઈ લીધી, હેડિંગ લખી, આજની ડેટ લખીએ. આજની ડેટ કઈ છે લખીએ. ચલીએ શરૂ કરીએ. તો હવે આપણી બોડીની શરૂઆત કરીએ પાર્ટ્સ લખવાની. ઓકે, તો સૌથી પહેલી આપણી શરીર એટલે કે આપણી બોડીનું ફર્સ્ટ પાર્ટ કયું છે? યસ, આઈસ. આપણે સેન્સ ઓર્ગનમાં છે આઈસ. શામાં છે? સેન્સ ઓર્ગન્સ. તો ચલીએ આઈસની સ્પેલિંગ લખીએ EYES આઈસ. I'll repeat EYES eyes. eyes એટલે યસ આંખો. eyes એટલે આંખો. તો ચલીએ લખીએ આઈઝની સ્પેલિંગ. લખીએ EYES eyes. લખાઈ ગયું. અગર આપણે એક આઈ વિશે વાત કરતા હોય ને, એક આંખ વિશે, તો આપણે આઈ કહેવાનું છે. બટ આપણે બંને આંખો વિશે કહી રહ્યા છીએ તો એ થઈ જશે આઈસ. શું થઈ જશે? આઈસ. ચલીએ લખ્યું EYES આઈસ. फिनिश बच्चा लोग. લખાઈ ગયું. ચલીએ આઈસ પછી કયો પાર્ટ્સ આવે? આઈસ જે છે એ છે સેન્સ ઓર્ગન્સ. તમને યાદ છે જ્યારે મેં તમને આઈસ વિશે એક એક બોડી પાર્ટ્સ વિશે કન્વર્ઝેશન કર્યું હતું ત્યારે આઈસ જે છે એ સેન્સ ઓર્ગન્સમાં કામ આવતી, સેન્સ ઓર્ગન્સમાં કાઉન્ટ થતી. યાદ છે? આઈસને સેન્સ ઓર્ગન્સમાં એટલે કહેવામાં આવ્યું છે કે આઈસ વગર આપણને બધું બેકાર લાગે, આંખ વગર આપણને કાંઈ ગમે નહીં અથવા તો જીવી શકાય નહીં. તો આઈસ જે છે એ સેન્સ ઓર્ગન્સમાં આવશે. ચલીએ લખાઈ ગયું.
આઈસ પછી કયો પાર્ટ? આંખોની નીચે કયો પાર્ટ છે? યસ, નોઝ. લખીએ NOSE, nose. I'll repeat. NOSE, nose. Done. લખાઈ ગયું? I'll repeat. NOSE, nose. डन बच्चा लोग? NOSE, nose. nose એટલે નાક. નોઝ જે છે એ બી સેન્સ ઓર્ગન્સમાં આવે છે. શામાં આવે છે? સેન્સ ઓર્ગન. લખીએ NOSE, nose. લખાઈ ગયું? ચાલીએ. આઈસ પછી નોઝ. હવે ઇયર્સ. લખીએ EARS, ears. EARS, ears. लखी बच्चा लोग? ears એટલે કાન. EARS, ears. ears એટલે કાન. કેટલા ઇયર્સ છે આપણને? 2. 2. કેટલા કાન છે? 2. બટ અગર આપણે એક ઇયર વિશે વાત કરી રહ્યા છીએ, એક જ કાન વિશે, તો આપણે ઇયર કહેશું. બટ એકથી વધુ છે એટલે કે આપણે બંને કાન વિશે વાત કરીએ છીએ તો થઈ જશે ઇયર્સ. તો લખીએ EARS, ears. લખ્યું? ચલીએ. ઇયર્સ જે છે એ છે સેન્સ ઓર્ગન્સ. શામાં આવશે? સેન્સ. સેન્સ ઓર્ગન્સમાં ઇયર્સ કાઉન્ટ થશે.
લખાઈ ગયું બચ્ચા લોગ? Done? I'll repeat. સૌથી પહેલા આપણે લખ્યું eyes, EYES, eyes. પછી nose, NOSE, nose. NOSE, nose. પછી ears, EARS, ears. લખ્યું બચ્ચા લોગ? આ ત્રણે ત્રણ પાર્ટ્સ ઓફ ધ બોડી જે છે એ છે સેન્સ ઓર્ગન્સ. શામાં આવશે? સેન્સ ઓર્ગન્સ. તો ચલિए હવે જોઈએ નેક્સ્ટ. lips, LIPS, lips. LIPS, lips. લખ્યું? Repeat after me. LIPS, lips. Lips भी सेंस ऑर्गन्स में आवશે. सामा? सेंस ऑर्गन. चलिए અત્યાર સુધી આપણે 4 લખ્યા, રાઈટ? 4 બોડી પાર્ટ્સ લખ્યા અથવા તો પાર્ટ્સ ઓફ ધ બોડી લખ્યા. એ ચારો ચાર જે છે એ સેન્સ ઓર્ગન્સ છે. સામાં કાઉન્ટ થશે? સેન્સ ઓર્ગન્સ. finished? લખીએ સ્પેલિંગ EYES, eyes. NOSE, nose. EARS, ears. LIPS, lips. LIPS, lips. લખાઈ ગયું? Now we'll move on next page. चलिए તમારે સેમ પેજમાં જ કન્ટિન્યુ કરવાનું છે. મિસ ખાલી અહીંયા ચેન્જ કરશે. નેક્સ્ટ હેર, HAIR, હેર. લખીએ
HAIR, hair, hair. લખાઈ ગયું બચ્ચા લોગ? I'll repeat. HAIR, hair. hair ને કાઉન્ટ કરી શકાય? નહીં. hair is uncountable. આને કાઉન્ટ કરવા ડિફિકલ્ટ છે. ચલિए લખાઈ ગયું. I'll repeat. HAIR, hair. Finished? Next, CHEEKS, chicks. CHEEKS. CHEEKS, chicks. Written. chicks count કરી શકાય? કેટલા chicks હોય આપણને? 2. એ count કરી શકાય? Of course કરી શકાય, right? આપણને 2 chicks હોય છે એટલે કે 2. chicks એટલે શું? ગાલ. વેરી ગુડ. chicks એટલે ગાલ. તો લખીએ CHEEKS, chicks. chicks એટલે ગાલ. અને આપણને કેટલા ચિક્સ હોય છે? 2. આપણને 2 ચિક્સ હોય છે એટલે કે 2 ગાલ. પેલા આપણે લખ્યું હેર. HAIR, hair. hair જે છે એ અનકાઉન્ટેબલ છે, એને આપણે કાઉન્ટ કરી શકતા નથી. પછી આપણે લખ્યું chicks. CHEEKS, chicks. chicks જે છે એ કાઉન્ટેબલ છે, આપણને 2 ગાલ છે. chicks એટલે ગાલ. chicks એટલે ગાલ. ચલિए હવે જોઈએ નેક્સ્ટ. માઉથ. MOUTH, માઉથ. લખીએ MOUTH, માઉથ. मैं रिपीट करूँ छू. MOUTH, माउथ. डन बच्चा लोग? MOUTH.
લખાઈ ગયું બચ્ચા લોગ? Done? ફિનિશ બચ્ચા લોગ? માઉથ એટલે આપણું મોઢું. માઉથ એટલે મોઢું. લખીએ MOUTH માઉથ. માઉથ એટલે મોઢું. એમાં બધી આવી ગયું આપણા જો, આપણા ટીથ, આપણી ટંગ, આપણું ટૂથ. આ બધું માઉથ એટલે કે એક મોઢામાં કાઉન્ટ કરવાથી બધા પાર્ટ્સ આવી જાય. ઓકે, તો લખીએ MOUTH માઉથ. MOUTH માઉથ. લખાઈ ગયું? Next, nails. NAILS nails. I'll repeat. NAILS nails. લખ્યું? Repeat after me. NAILS nails. nails એટલે નાખૂન. nails એટલે નખ. nails એટલે નખ. આપણે કેટલા nails છે? 10 hands and 10 legs. આપણે હાથ અને પગ બધે નેલ્સ છે, રાઈટ? લખાઈ ગયું બચ્ચા લોગ? डन? चलिए लख्यू NAILS nails. तो चलिए रिपीट करिए. આપણે કયા કયા પાર્ટ્સ ઓફ ધ બોડી આજે લખ્યા? તો ભાઈ બચ્ચા લોગ સૌથી પહેલા આપણે લખ્યું આઈસ. EYES આઈસ. EYES eyes. પછી આપણે લખ્યું EARS ears. next nose. NOSE nose. પછી lips. LIPS lips. આ ચારે ચાર આપણે સેન્સ ઓર્ગન્સમાંથી પાર્ટ્સ લખ્યા. કયા લખ્યા? સેન્સ ઓર્ગન્સ જે છે આપણી બોડીમાં, આ એના ચાર પાર્ટ છે. અને પાંચમો સેન્સ ઓર્ગન કયો છે? કોઈને યાદ છે? ચલીએ, આજના વિડીયોમાં મેં તમને એક ટાસ્ક આપું છું કે આપણી બોડીમાં ટોટલ 5 સેન્સ ઓર્ગન્સ છે. 4 તો મેં તમને કહી દીધા, 5મું તમારે જાતે ગોતવાનું છે. ઓકે, તો ચલીએ નેક્સ્ટ આપણે લખ્યું હેર. HAIR હેર. પછી MOUTH માઉથ. હેર, માઉથ. પછી ચિક્સ. CHEEKS ચિક્સ.
અને લાસ્ટ nails, nails, nails. I'll repeat. આપણે આજે 5 સેન્સ ઓર્ગન્સમાંથી 4 સેન્સ ઓર્ગન્સ લખ્યા. એક આપણે જાતે ઢૂંઢવાનો છે. પછી આપણે લખ્યું હેર, માઉથ, cheeks, nails. Now it's time to say thank you and goodbye. Now I will say thank you so much kids for such a being a nice students and goodbye. તો આજે જે આપણે પાર્ટ્સ ઓફ ધ બોડી લખ્યા છે એ આપણે 1 ટાઈમ આપણી ફેર બુકમાં લખવાના છે અને 2 ટાઈમ્સ આપણી હોમવર્ક બુકમાં, અને આપણે સ્પેલિંગ લર્ન કરવાના છે બચ્ચા લોગ. તો કોશિશ કરજો કે આપણે વગર જોઈ લખવાની કોશિશ કરીએ, અને ગૂગલ મીટમાં મેં તમને આનો આન્સર જરૂર આપીશ કે ભાઈ 5મો સેન્સ ઓર્ગન્સ કયો છે. ત્યાં સુધી તમારે સોચીને રાખવાનું છે અને યાદ પણ રાખવાનું છે. લખીને રાખજો તાકી ગૂગલ મીટમાં તમને યાદ રહે. ઓકે બચ્ચા લોગ. અને ધ મેઇન ઇમ્પોર્ટન્ટ થિંગ્સ ઇઝ, સૌથી ઇમ્પોર્ટન્ટની વાત, અત્યારે કોવિડના કેસીસ વાપસ ઇન્ક્રીઝ થઈ ગયા છે. હમણાં કોવિડના કેસીસ વાપસ વધુ એક્ટિવ થઈ ગયા, વધી ગયા છે, રાઈટ. તો આપણે હવે વધુમાં વધુ એહતિયાતન રાખવી પડશે, વધુમાં વધુ પ્રિકોશન રાખશું. આપણે ઘરની બહાર રમવા પણ જવાનું નથી. ઘરમાં આપણે આપણા હોલમાં અથવા તો ડાઇનિંગ એરિયામાં ભાઈ બહેન સાથે રમીએ તો ફેર ઇનફ છે. તો આપણી ફિઝિકલ એક્ટિવિટી પણ થઈ જાય અને ભાઈ બહેન સાથે સમય પણ વિતાવી શકાય. તો નો આઉટિંગ ગેમ, આપણે કોઈ આઉટડોર ગેમ્સ રમવાની નથી, સ્પેશિયલી અડોશ પડોશના ફ્રેન્ડ્સ સાથે, બિકોઝ કોવિડ જે છે એ કંઈથી પણ આવી શકે છે, રાઈટ. અને આપણે વધુ શું કરવાનું છે? યસ, વારંવાર હેન્ડ વોશ કરવાના છે અને માસ્ક અને સેનેટાઈઝરનો ઉપયોગ ભરપૂર કરવાનું છે. વિધાઉટ માસ્ક આપણે ઘરની બહાર જવાનું નથી, અને સેનેટાઈઝરની બોટલ આપણી પોકેટમાં જ રાખવાની છે. અને વધુમાં વધુ આપણે શું સ્ટ્રોંગ કરવાનું છે? તો ભાઈ આપણી જે ઇમ્યુનિટી છે એને આપણે સ્ટ્રોંગ કરવાની છે. આપણે વધુમાં વધુ હેલ્ધી ફૂડ ખાવાનું છે અને આપણી હેલ્થ એટલે કે ડાયટને સ્ટ્રોંગ બનાવવાની છે તાકી આપણી ઇમ્યુનિટી સ્ટ્રોંગ થાય. બટ આપણી ઇમ્યુનિટી સ્ટ્રોંગ શાથી થશે? ગોપાલ અને બાલાજીના પેકેટ પ્લેટમાં નાખીને ખાશું તો થશે નહીં. મમ્મી જે ઘરે ફ્રેશ ફૂડ બનાવે છે, હેલ્ધી ફૂડ બનાવે છે, એ જ આપણે 3 ટાઈમ લેવાનું છે. આપણે હોમમેડ હેલ્ધી એન્ડ હોટ ફૂડ લેવાનું છે. જો આપણે બહારનું ફૂડ લેશું એટલે કે પેકેટ્સ વગેરે લેશું તો અનલેસ એન્ડ અનટિલ આપણે બીમાર પડવાના જ છીએ. તો આપણે બેટરમાં બેટર સૌથી બેસ્ટ ચીઝ હોમમેડ ફૂડ લેવાનું છે. ઓકે, તો ચલીએ હવે મેં તમને કહીશ એકચ્યુઅલમાં થેન્ક યુ એન્ડ ગુડ બાય. તો થેન્ક યુ સો મચ બચ્ચા લોગ. Goodbye and keep learning. Goodbye.